યુદ્ધની હિસાબે પાન તો ભડકે બેર્યું છે ભાઈ હવે. તો હેલો ગાઈઝ, હું છું તમારો માહિર સંજાત ને આપણા એક નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત કરી છે. તો મિત્રો આજે આપણે સવારમાં વહેલા રેડી થઈ ગયા છીએ, કારણ કે આપણે આજે જવાનું હતું શોરૂમની વસ્તુ લેવા માટે. તો સવારમાં પહોંચી ગયા આપણે ભાવ પાસે ને પાનની બજાર તો ભાઈ ભરકે ભરે છે. તમારા ભાઈને નક્કી કઈક નવા જૂની કરવી જોશે, તો પાન લઈને નીકળી ગયા આપણે સીધા શોરૂમ બાજુ. તો પહોંચી ગયા છીએ આપણે શોરૂમ, એને BMW કરી દીધી પાર્ક. તો સૌથી પહેલા કરીએ શોરૂમ ને ઓપન. શોરૂમ ઓપન કરતા જ આપણા વાલા ગ્રાહકો પણ બધા આવવા માંડ્યા છે. પછી આવી ગયા આપણા મિત્ર, એમનો આજે બર્થડે હતો તો આપણે એને બર્થડે ની મુબારકબાદ દઈ દીધી. આવી ગયા આપણા મિત્ર, એમની સાથે થોડીક ચર્ચા કરી શું કે ધંધા પાણી. તો એમને પણ મંદિરના મોજામાં આવી ગયા હતા, તો આપણે એને થોડું આશ્વાસન આપી દીધું. શોરૂમ ક્લોઝ કરવાનો પણ સમય થઈ ગયો, એટલે શોરૂમ ક્લોઝ કરીને નીકળી ગયા આપણે ઘર. મંદી દિવસે ને દિવસે વધી રહી છે, તડકા હિસાબે છે કે યુદ્ધ હિસાબે પણ નડે છે ઘણી. તો ફાઇનલી તમારો હવે પહોંચી ગયો છે ઘરે. તો હવે ભાઈ કરશે થોડીક વાર આરામ, મળી તમને ફ્રેશ થઈને. તો ફાઇનલી તમારો ભાઈ આરામ કરીને નાઈ ધોઈને ચકાચક ફ્રેશ થઈ ગયો છે. તો નીકળી હવે ફટાફટ શોરૂમ બાજુ. ભાઈ તમારો નાનો છે ને જવાબદારી જાજી છે, શોરૂમે ગયા વગર છૂટકો છે નહીં. મન તો મારું છે આરામ કરવાનું, પણ શું કરું, જવાબદારી સુવા દેતી નથી. ફાઇનલી પહોંચી ગયા હતા આપણે શોરૂમ, અને શોરૂમે થોડું ઘણું કામકાજ કર્યું હતું. આપડા વાલા ગ્રાહકો પણ આવવા માંડ્યા હતા. મારા વાલા ગ્રાહકોને જોઈને મને શું આનંદ આવે છે કઈ સમજાતું જ નથી. બધા ગ્રાહકોને પાન આપ્યા, ત્યાં સમય થઈ ગયો તો ઇફતાર માટે જવાનો. તો આપણે નીકળી ગયા હતા મસ્જિદ તરફ. મસ્જિદે પહોંચી ઇફતાર કરી ન્યાદ લઈને ભાઈ નીકળી ગયા હતા શોરૂમ. આપણે રોજુ ખોલીને પહોંચી ગયા હતા શોરૂમ, અને બધા રોજદારો આવી ગયા હતા. તો એમના માટે બનાવવા લાગ્યા પાન. ત્યાં સમય થઈ ગયો તો શોરૂમ ક્લોઝ કરવાનો. શોરૂમ ક્લોઝ કરીને ભાઈ નીકળી ગયા ઘર બાજુ. મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં તમારો સપોર્ટ જોઈને મોજના તોરા છૂટે છે, પણ તમારા ભાઈને ખાસ કરીને ફોલો કરો. તમારા ભાઈને જાજા સપોર્ટ ની જરૂર છે. દિવસે તડકો જેવો હેરાન કરે છે, રાતે એવો જ ગુલાબી પવન હોય છે, મજા જ એવા રાખે છે. ને એમાં આંબાલાલે ફરી પાછી વરસાદની આગાહી આપી. એમાં લાઈન કઈ લેવી કઈ સમજાતું નથી. તો ઘરે પહોંચીને બેસી ગયા હતા આપણે જમવા માટે. આવો હતો આજનો આપણો કઈક મિની વ્લોગ. તમને ગમ્યો હોય તો લાઈક કરો, અને વિડીયો પૂરો થઈ ગયો ફોલો કર્યો કે નહીં?